ભાવનગર પેરોલ ફરલો સ્ક્વોડે બાતમીને આધારે વલ્લભીપુર પાસેથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો 10 લાખથી વધુ કિંમતનો જથ્થા સાથે રાજસ્થાનના યુવકને ઝડપી પાડ્યો. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફરલો સ્ક્વોડ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દારૂ તથા જુગારની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્યારે પેટ્રોલિંગ દરમિયાન પેરોલ ફરલો સ્ક્વોડને બાતમી મળી હતી કે એક સફેદ કલરની બોલેરો પિકઅપ વાહન, જેમાં પાછળ લોખંડનો ટાંકો ફિટ કરાયેલ છે, તેમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂ ભરી ધંધુકાથી વલ્લભીપુર તરફ લઈ જવાઈ રહ્યો છે. આ બાતમીના આધારે વલ્લભીપુર ખાતે ચામુંડા હોટલ સામે જાહેર રોડ પર વોચ ગોઠવવામાં આવી, જ્યાં શંકાસ્પદ બોલેરો પિકઅપ વાહનને રોકી તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન વાહનના પાછળ ગટર સફાઈમાં ઉપયોગમાં લેવાતો ટાંકો ખોલતા તેમાં બનાવેલ ચોરખાનામાંથી મોટી માત્રામાં ગેરકાયદેસર દારૂનો જથ્થો મળી આવ્યો. પોલીસે સ્થળ પરથી 10,32,192 રૂપિયાનો દારૂનો જથ્થો, 5 લાખ રૂપિયાની બોલેરો પિકઅપ ગાડી, મોબાઈલ ફોન સહિત કુલ 15,37,242 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં રાજસ્થાનના રહેવાસી જગદીશકુમાર ચારણની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 4 આરોપીઓ અને બાપુ નામના શખ્સની ધરપકડ હજુ બાકી છે. આરોપી વિરુદ્ધ વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાઈ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ભાવનગર પોલીસની આ કાર્યવાહીથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.